જય શ્રી કૃષ્ણ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં ચાર ધામ કદાચ આપણે ન જઈ શકીએ તો એ પવિત્ર ધામ એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર 88,000 ઋષિઓની જે તપોભૂમિ છે અને સત્યનારાયણ ભગવાન કથાનું ઉદ્ગમ સ્થાન છે. એવી જગ્યા પર નૈમિષારણ્ય ક્ષેત્રના પાવન અને પવિત્ર ધરા ઉપર શિવ શનિ હનુમાન ધામ, લક્ષ્મણ નિવાસ મીરા રોડ તથા શ્રી રાધે મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ આપ સૌના સાથ અને સહકારથી ભવ્ય અને દિવ્ય આયોજન નૈમિષારણ્ય ક્ષેત્રમાં થવા જઈ રહ્યું છે, જેની તારીખ છે 23/3/2026 સોમવારથી આ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થશે અને 29/3/2026 આ કથા વિરામ થશે. તો નૈમિષારણ્ય ક્ષેત્ર નૈમિષારણ્ય તીર્થધામમાં કેવી રીતના જવું, તો LTT થી લઈ અને સીતાપુર સુધી ટ્રેનની વ્યવસ્થા રાખેલી છે. તો ટ્રેનમાં આપણે જશું. ટ્રેન નંબર છે 12-1-0-7 એટલે કે 12-10-7 આ ટ્રેન નંબર છે. આપણને સીતાપુર ઉતારશે અને સીતાપુરથી બસ દ્વારા 40 કિલોમીટર નૈમિષારણ્ય ક્ષેત્રમાં પહોંચ્યું અને કથા 23 તારીખે પ્રારંભ કરશું. કથા વિરામ થશે 29/3/2026 કથા વિરામ થશે સવારે અને રાત્રે સીતાપુરથી મુંબઈ આવવા માટે આપણી ટ્રેન છે. સીતાપુરથી આ ટ્રેન નીકળશે રાત્રે 9:50 આ ટ્રેન નંબર છે. સીતાપુરથી મુંબઈ આવવા માટેના ટ્રેન નંબર છે 1-2-1-0-8 એટલે કે 12-10-8 આ ટ્રેન નંબર. સીતાપુરથી આપણે આવશું. લોકમાન્ય તિલક અને આ સુંદર આયોજનના મુખ્ય યજમાન પરિવાર છે ભાવનાબેન વર્મા, કંચનબેન કેડિયા, પૂજાબેન સુવર્ણ, કવિતાબેન મિશ્રા અને જસુમતીબેન રાઠોડ જેના મુખ્ય યજમાન છે. અને સમગ્ર આયોજનના આચાર્ય રાકેશભાઈ રાજ્યગુરુ છે. વિશેષ જાણકારી માટે બાજુમાં જ અમારા કાર્યકર્તાઓના નંબર આપેલા છે. આ કાર્યકર્તાઓનો આપ સંપર્ક સાધી શકો. આવો આપણે જઈએ, સૌ સાથે મળી નૈમિષારણ્ય ક્ષેત્રમાં શ્રીમદ ભાગવત કથાનો આનંદ માણીએ અને સૌ સાથે મળી આ ભગીરથ કાર્યને દીપાવીએ.